પિચુલા લેક આવ્યા છે અને અહીંયા આવ્યા પછી મને યાદ આવ્યું કે મારી વિશ લિસ્ટમાં એક જી કેફે છે ને અહીંયા લેક આગળ જ છે તો ત્યાં જઈએ કેમ કે અત્યારે અમને થોડી ઘણી ઓલરેડી ભૂખ લાગી છે અને ત્યાંથી લેક વ્યૂ પણ સારો આવે છે તો લેટ્સ ગો ટુ જી કેફે. કંઈ બી કયો પણ આજે ઓલ્ડ ઉદયપુરની જે ગલીઓ છે ને આહા શું વાત કરું. મજા આવે છે આ કેફેની અંદર. આઈ થિંક ઉદયપુર આવવાનું તો આ એક મસ્ટ હેવ એક્સપિરિયન્સ છે કે લેક સાઈડ કેફેમાં બેસીને થોડી વાર ચીલ કરવાનું, ખાવા પીવાનું અને વ્યૂને મજા લેવાની. મને તો ખરેખર બહુ મજા આવે છે બેસવાની. ચિલિંગ સીન એટ ગણગોર ઘાટ મજા આવે છે બેસવાની. એટલે અમારો પ્લાન તો અત્યાર સુધીમાં એવો જ હતો કે પહેલાં અમારે જઈને બોટિંગ કરવું છે લેકમાં જઈને, પણ અહીંયા મેં જોયું કે ઘાટ છે અને ગણગોર ઘાટ ઉપર સાંજે બેસવાનું શાંતિથી એકદમ કંઈ વિચાર્યા વગર, એ પણ મારા એક વિશ લિસ્ટમાં હતું જ. તો અહીંયા સુધી આવ્યા જ છે તો પછી આ કામ પતાવીને પછી બોટિંગ કરવા જઈએ ને. બીક હતી ને એ જ વસ્તુ થઈ. શામ હોને को आए साथ में बारिश भी लेकर आई. નીકળવું પડશે, ભાગવું પડશે ફટાફટ. વરસાદમાં આ એક આવી જગ્યા મળી છે એકદમ સાઈડમાં કે ગલીઓ એની એકદમ સાંકડી અને બધું આટલું ખુલ્લું છે. તમને છે ને જ્યાં જગ્યાઓ મળે ને ત્યાં ઊભું રહેવાનું. વરસાદ તો બંધ રહી ગયો છે પણ હવે સાંજ થવા આવી છે અને વરસાદનું પાછું કંઈ નક્કી નથી. બીજી વાર આવે પણ ખરી ના પણ આવે. એટલે બોટ રાઈડ કરવા માટે જવું તો અત્યારે પોસિબલ છે જ નહીં. એટલે અમે જે ઘાટ ઉપર હતા ને એની સામેની બાજુના ઘાટ ઉપર અત્યારે આવ્યા છીએ અને એ સાઈડ કરતાં આ સાઈડની વધારે ગલીઓ છે ને મને બહુ થોડીક આમ ફેસિનેટિંગ લાગી. અને અત્યારે હવે મયુરને એને સાંજની ચા યાદ આવી ગઈ છે કેમ કે સાંજની ચા વગર તો મયુર મને નથી લાગતું કે રહી શકે. એટલે હવે એક ટપરી ઉપર ઉભા છીએ ચા પીવા માટે. પછી જાસુ ઘાટ ઉપર. ઘાટ ઉપર ઉભા રહીને ચા પીવાની 20 નો એક દિવસ તો માન નીકળો કાલનો કે સાંજની ચા પીધા વગર મયુર. આજે તો કે મારે સાંજે ચા પીવી જ પડશે. ચીટિંગ કરી હો યાર. તે ચીટિંગ કરી છે. ચીટિંગ જ કહેવાય ને. મારે મતલબ ઘાટ ટકરાવ છે ઘાટ તો એક્ટિવા લઈને નીકળી જવાનું એમ. મારે ને બધું એક્સપ્લોર કરે થોડું ઘણું જોવું છે. તું કે જોવું હોય કે એક્ટિવા લઈને જાવ છું લે એ તો ભાઈ નીકળી ગયા ફટાફટ એક્ટિવા લઈને આગળ. હું તો પાછળ જોતી બધું આવતી હતી. ગાઈઝ વેર બેક ટુ હોટેલ. અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે એક બહુ અલગ જ વસ્તુ, સ્પેશિયલ વસ્તુ દાલ બુખારા ખાવા માટે. અને અમે લોકો 4 જણા જઈએ છીએ. હું, મયુર અને ભાઈ ને ભાભી. શું કહું ને મને તો અહીંથી કે ઊભું થવાનું અહીંથી નીચે બહાર જવાનું ક્યાંય ઈચ્છા નથી થતી. મને ખબર ને એમ થાક લાગ્યો છે આજે. કાલે એકદમ ફ્રેશ હતું, આજે થોડોક થાક લાગ્યો છે. મોર્નિંગ ગાઈઝ, ઇટ ઇઝ અવર ડે 3 ઇન ઉદયપુર અને અમે લોકો આજે થઈ ગયા છીએ રેડી, નાસ્તો વાસ્તો કરીને ફટાફટ. અને હવે જવાનું છે આ સિટી પેલેસ. સો લેટ્સ ગો ટુ સિટી પેલેસ. અને સિટી પેલેસ પછી જો ટાઈમ રહેશે ને તો કદાચ એકાદી પ્લેસ લઈ લઈશું. બાકી તો સાંજે તો બપોર પછી તો જવાનું છે નાથદ્વારા શ્રીનાથજી મંદિરના દર્શન કરવા માટે કેમ કે આજે છે મારો બર્થડે. સિટી પેલેસ તો હવે ફરી લીધો છે. હવે જવાનું છે જગ મંદિર. બોટિંગ કરીને જવાનું છે. લેકની અંદર છે રેસ્ટોરન્ટ, ત્યાં મજા આવશે. હવે લોકો ગયા હતા બોટિંગ કરવા માટે પણ ત્યાં ટિકિટ કાઉન્ટર પર હોઈશું તો કલાકો તો વેઇટિંગ હતી જગ મંદિર સુધી જવા માટે. એટલે પછી ખાલી બોટિંગ કરવાનો કોઈ મતલબ નહોતો કેમ કે અહીંથી 2 કલાકની અંદર અમારે તો રેડી થઈને પાછું નીકળવાનું છે શ્રીનાથજી જવા માટે. એટલે હવે બસ અહીંયા જે ગલીમાં જે નાનું અમથું થોડું ઘણું કટક છે ને એ જ કરીને આજે મજા લેવાની છે સ્ટ્રીટ ફૂડની. 70 વર્ષ જૂની શોપ છે આ આજીભાઈ રબડીવાલા. ગાઈઝ અમે લોકો છે ને હોટલ પહોંચવા જાય હતા ને રસ્તામાં છે ને સહેલીઓ की બાડી ઉપર નજર પડી ગઈ ને મયુરની દિલથી ઈચ્છા હતી કે નહીં મારે એક વાર જવું છે સહેલીઓ की બાડી જોવા માટે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, અડધી કલાક અમે આપણે થોડાક વહેલા ચાલીએ જ છીએ તો કેમ નહીં જઈ આવીએ એકવાર. અને અહીંયા વેલકમ ફાઉન્ટેન તો ઓહો એકદમ મજા જ આવી રાખે. એમાં આયલા જતા હોય તો એવી જ ફિલિંગ આવે જાણે રાજા મહારાજાના સમયમાં આપણે પહોંચી ગયા છીએ અને આજુબાજુ ફુવારા આવે. ગાઈઝ હોટલ પહોંચીને આઉટફિટ ચેન્જ પણ થઈ ગયો છે ને હવે ટાઈમ થઈ ગયો છે 4:30 અને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે હું, મયુર અને મયુરના ભાઈ ભાભી.
બર્થડે કેક ગાઈસ, બર્થડે કેક. ગુડ મોર્નિંગ ગાઈઝ, ઇટ ઇઝ અવર લાસ્ટ ડે એન્ડ ડે 4 ઇન ઉદયપુર. અને કાલે જ શું થયું છે ડે 3 ના જ્યારે અમે લોકો સહેલીઓ કે બાલી ફરીને પાછા હોટેલ આવ્યા પછી મારા માટે એક નાનકડી એવી સરપ્રાઈઝ હતી. અમે લોકોએ કેક કટ કરી, મેં મયુરે અહીંયા હોટેલના ટેરેસ પર જઈને અને પછી મારે જવાનું હતું, અમારે બધાને શ્રીનાથજી જવાનું હતું. તો અમે લોકો ગયા, નીકળી ગયા અને ત્યાં અંદર ફોન કે એવું કંઈ કેમેરા કંઈ અલાઉડ હતું નહીં, એટલે ફોન તો અમારા બધા અંદર જ ગાડીમાં જ પડ્યા હતા, એટલે ત્યાં તો કંઈ શૂટ થયું નથી. એટલે ત્યાં બહુ મસ્ત રીતે, બહુ સારી રીતે ભગવાનના દર્શન થઈ ગયા અને આઈ એમ રિયલી ગ્રેટફુલ કે કાલે મારો બર્થડે હતો. બર્થડેના દિવસે જ મેં ભગવાનના દર્શન કર્યા અને ખરેખર બહુ મજા આવી. એટલે ત્યાંથી દર્શન કરીને અમે લોકો નીકળ્યા હતા એકલિંગજીના દર્શન કરવા માટે. ત્યાંથી આઈ થિંક મંદિર 7 થી 10 કિલોમીટર દૂર છે. ત્યાં પણ ફોન અલાઉડ નહોતો અને અગેન ત્યાં પણ કંઈ શૂટ નહોતું થયું, એટલે ત્યાંથી દર્શન કરીને અમે લોકો પાછા રિટર્ન નીકળ્યા અને પછી અમે લોકો ગયા હતા ડિનર કરવા માટે. રેસ્ટોરન્ટનું નામ છે ઇનકાસી. ઓકે, ઇનકાસી જે બી હશે હું એ નામ એનું નાખી દઈશ નીચે. અને રેસ્ટોરન્ટ પણ, ફૂડ પણ બહુ સારું હતું. નિનકાસી, હા, રેસ્ટોરન્ટ ફૂડ પણ બહુ સારું હતું, એમ્બિયન્સ પણ બહુ સારું હતું અને હા શું મજા આવી છે. સાંજના ટાઈમે એકદમ કેન્ડલ લાઇટ ડિનર કર્યું અને બહુ મજા આવી. એના પછી અમે લોકો ગયા કોફી પીવા માટે અને આ બધી જગ્યાએ મેં કાંઈ શૂટ નથી કર્યું બિકોઝ ખરેખર છે ને એમ મોમેન્ટમાં જીવવાની મજા આવતી હતી. થોડી નાની ક્લિપ લીધી છે. સો યા, આવી રીતે મારો બર્થડે કાલનો છે ને સારી રીતે ગયો છે અને હું બહુ જ ખુશ છું મારા આ બર્થડે માટે. મને કેમ કે બહુ જ મજા આવી છે. આજે છે મારો લાસ્ટ ડે અહીંયા ઉદયપુરની અંદર, એટલે હવે આજનો જે આ વિડીયો છે હું અહીંયા જ પૂરો કરું છું. હવે મળશું સીધા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.